કેબિનેટ મંત્રી રમણ સોલંકીની આગેવાનીમાં ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પ્રગતિ પથ યાત્રા યોજાઈ હતી। યાત્રા દરમિયાન સરદાર પટેલ જન્મસ્થળ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પીજ1 બુલેટ ટ્રેન સ્ટેશન અને કસ્તુરબા ગાંધી વિદ્યાલયની મુલાકાત લેવામાં આવી હતી। આ યાત્રામાં સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્યો, મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ વન સંરક્ષક, પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો જોડાયા હતા। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઈંધણ બચતના સંદેશને અનુસરતા મહાનુભાવોએ લક્ઝરી બસમાં સામૂહિક યાત્રા કરી હતી। પોતાનું જીવનમાં ભણતર મેળવ્યા પછી એમાં કેવી રીતે બદલાવ લાવી શકે એવી કલ્પના સમાન આજે સામાન્ય જે મોટી જે શાળાઓ છે એને પણ જે સુવિધા ન હોય એવી આ કેજી જે વિદ્યાલય છે એની મુલાકાત લેતા માલુમ પડી। અહીંયા દીકરીઓ પોતાના પરંપરાગત હુનરને પણ જાળવી રાખે, સંસ્કાર પણ મેળવે, શિક્ષણ પણ મેળવે।